ના ના હો, આ ઘરમાં વ્હાઈટ કલર તો થાશે જ નહીં. અને જો હું જીવું છું ને ત્યાં સુધી તો હું ક્યાંય વ્હાઈટ કલર કરવા જ નહીં દઉં. તમારે લોકોને તો ખાલી કેવું જ છે, બાકી દિવાળી આવે ને ત્યારે આ દિવાલ ઘસી ઘસીને મારા હાથ દુખી જાય છે. તમારે કોઈને પાછી મને મદદ તો કરાવવી નથી. અને કલર તો મારી પસંદગીનો જ થાશે. તમારે રહેવું હોય તો રહ્યો, નહીંતર ઘરમાંથી હાલતા થાવ. તમે પાછા વ્હાઈટ શૂઝ લીધા, અત્યારે પાછા આપ્યા જાવ. અત્યારે આવી ઉંમરમાં હવે એવા નો હારા લાગે. અને એક દિવસ નહીં થાય ને તે ગારો ગારો કરીને આવશો તો પછી ઈ ધોવાના તો મારે જ તે ને. લે પાછા તમે વ્હાઈટ કપડા પહેર્યા, ક્યાં કોઈના બેસણામાં જવાનું છે? નથી જવાનું ને તો જાવ તો બદલી આવો તો. અને જો સોફા છે ને એ તો વ્હાઈટ કલરના લેવાના જ નથી. મેલા થાય પછી કેટલા ખરાબ લાગે ખબર છે ને. એટલે ગમે એ કલર બીજો લ્યો. એમ કરો બ્લુ કલર લ્યો તો વાંધો નહીં. બધાના રૂમમાં બ્લુ કલર થશે, પણ એક જ જગ્યાએ વ્હાઈટ કલર થશે. ક્યાં ખબર છે? મારા રસોડામાં. બધા ખાના વ્હાઈટ કલરના મસ્ત લાગશે હો. સારું તો બ્લુ કરજો, બીજું હું.